અમેરિકાની ટ્રમ્પ સરકારના મૂળ સુરતના કાર્યકર્તા એવા યજ્ઞેશ પટેલ સુરત ખાતે પહોંચ્યા હતા. યજ્ઞેશ પટેલ 40 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે અને રિપબ્લિકન પાર્ટીમાં છેલ્લા 10 વર્ષથી સક્રિય કાર્યકર્તા છે. મૂળ સુરતના અને છેલ્લા 40 વર્ષથી અમેરિકા કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ યજ્ઞેશ પટેલ સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. યજ્ઞેશ પટેલ ઉદ્યોગપતિ તો છે જ, પરંતુ તેઓ અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના 10 વર્ષથી સક્રિય કાર્યકર્તા રહ્યા છે. હાલમાં જ ટ્રમ્પ સરકારની અમેરિકામાં પ્રચંડ જીત થઈ હતી અને આ જીતમાં યજ્ઞેશ પટેલનો પણ સિંહ ફાળો રહ્યો છે. જિગ્નેશ પટેલ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી તેમની પ્રસિદ્ધિ પણ આસપાસના વિસ્તારમાં ખૂબ જ છે, જેથી આગામી સમયમાં તેમને પણ ઉચ્ચ હોદ્દા પર સ્થાન આપવાની ટ્રમ્પ સરકારની તૈયારીઓ ચાલી રહી છે. સુરત ખાતે પ્રસંગમાં આવેલા યજ્ઞેશ પટેલ સાથે વાતચીત કરવામાં આવી. મૂળ સુરત રહેવાનું છે અને અહીંયા એક લગ્ન પ્રસંગ માટે આવ્યો છું અને હું 40 વર્ષથી અમેરિકા રહું છું, લોસ એન્જલસ, અને છેલ્લા 10 વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલો છું. અને આ ફેરી રિપબ્લિકન પાર્ટી જે રીતે જીતી છે, હિસ્ટ્રી બ્રેક થયું છે. તમે લોકો બધાએ જોયું હશે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સેનેટમાં અને હાઉસમાં વિક્ટરી જે કરી છે એ રેકોર્ડ બ્રેક થયો છે. અને એના માટે આપણે ઇન્ડિયન લોકોને અને ખાસ કરીને આપણે ગુજરાતીઓનો તો બહુ જ ફાયદો થયો છે આમાં, કારણ કે આપણા ગુજરાતી લોકો બધા બિઝનેસમાં છે, બધા જ મેન્યુફેક્ચરિંગમાં, અને સ્ટુડન્ટ લોકો બધા વેલ એજ્યુકેટ છોકરાઓ ભણે છે આપણા, એટલે એ લોકોને બી ફાયદો છે. જે છોકરાઓ H1 પર અહીંયાથી ગયા છે એ લોકો બધાને બી પ્રોબ્લેમ થવાનો નથી, બધા લીગલાઇઝ થઈ જશે. સ્ટુડન્ટ વિઝા પર જે છોકરાઓ ભણવા ગયા છે એમને બી બધું વિઝા ગ્રાન્ટ થશે અને પોલિસી બધી એમના માટે બી સારી થશે.